સ્વાગત છે તમારું વહાલા બાળકો। આજે આપણે ધોરણ 6માં અત્યારના નવા અભ્યાસક્રમ મુજબ બાળકો જે નવી ચોપડી આવી છે તેમાં સ્વાધ્યાય પોથીમાં પાઠ 1 આહારના ઘટકો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો। આ સિવાય પણ તમને બધા જ પાઠનું સોલ્યુશન આપણી ચેનલની પ્લેલિસ્ટમાં મળી રહેશે। તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। આહારના ઘટકો, અહીંયા આપણને અધ્યયન નિષ્પત્તિ વગેરે આપેલું છે। ત્યારબાદ આપણા પ્રશ્નોત્તર શરૂ થાય છે। પહેલો પ્રશ્ન છે, જયને ડૉક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી। જય નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પની સામે ખડાની નિશાની કરો। એ વિટામિનયુક્ત અને પ્રોટીનયુક્ત, બી કાર્બોહાઈડ્રેટયુક્ત અને વિટામિનયુક્ત, સી પ્રોટીનયુક્ત, વિટામિનયુક્ત કે ચરબીયુક્ત, ડી વિટામિન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારો। તો જવાબ આવશે ડી। બધા જ પ્રકારના સમતોલ આહાર આવી જાય એટલે જવાબ આવશે ડી। બધા જ પ્રકારના ખનિજ ક્ષારોનો સમાવેશ આમાં થઈ જાય છે। બીજું, અજયને દાંતના પેડામાંથી લોહી નીકળે છે અને ડૉક્ટર પાસે જાય છે તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે? યોગ્ય વિકલ્પની સામે ખડાની નિશાની કરો। એ લીલા પાંદાવાળા શાકભાજી, બી બદામ, તલ, અખરોટ, સી ઘઉં, બાજરી, ચોખા કે ડી નારંગી, આમળા, લીંબુ। તો જવાબ આવશે ડી। ખાટા ફળો હોય ને એમાં વિટામિન સી હોય અને એના કારણે દાંતમાંથી લોહી નીકળે તો વિટામિન સીની ઉણપ હોય માટે આ પ્રકારનો ખોરાક લેવો જોઈએ। આગળ આપેલ ડિશમાં, અહીં ડીશ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તો તમારા ભોજનની નોંધ કરવાની છે। અહીં મેં મારી રીતે લખેલું છે, તમે ચેન્જ પણ કરી શકો છો। સવારના નાસ્તામાં તમે જે ખાતા હોય અહીં લખી દેવાનું, બપોરના ભોજનનું અને સાંજના ભોજનનું, બરાબર? આ રીતે તમે લખી લેજો। આગળનો પ્રશ્ન છે ચોથો, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્ય હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપીને તમારું મંતવ્ય જણાવો। તો હા, એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્ય હાજર હોઈ શકે। ઉદાહરણ તરીકે દૂધ, દૂધમાં કાર્બોહાઈડ્રેટ હોય, પ્રોટીન હોય, ચરબી પણ હોય અને ખનિજ ક્ષારો અને વિટામિન્સ પણ હોય છે। એટલે એક કરતાં વધુ પોષક દ્રવ્ય હાજર હોય છે। આગળ પાંચમો પ્રશ્ન છે, સમતોલ આહાર કોને કહેવાય? તેનું આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો। આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે। તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોય તેને સમતોલ આહાર કહે છે। સમતોલ આહારથી આપણા શરીરનો વિકાસ અને વૃદ્ધિ સારી રીતે થાય છે। આગળ છઠ્ઠો પ્રશ્ન છે, ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા એની યાદી બનાવો। શું તમે તેને સમતોલ આહાર કહી શકશો? શા માટે? તો ગઈકાલે મેં મારું લખેલું છે, તમે તમારી રીતે પણ એડ કરી શકો છો। તો ગઈકાલે મેં દિવસ દરમિયાન ભાખરી, દૂધ, દાળ ભાત, છાશ, રોટલો, ખીચડી વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો। સાથે સાથે નારંગી અને કેળું પણ ખાધું। હા, કારણ કે મેં લગભગ બધા જ પોષક તત્વો શરીરને મળી રહે એ રીતનો સમતોલ આહાર ઉપયોગમાં લીધો છે। એટલે હું મારા ખોરાકને સમતોલ આહાર કહી શકું છું। તમે જોજો તમે કેવા પ્રકારનો ખોરાક લો છો અને શું એને સમતોલ આહાર કહી શકાય એવું વિચારીને જવાબ લખજો। પ્રશ્ન છે, નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે મુજબના પરીક્ષણ કરો। તો આપણે પ્રેક્ટિકલ કરેલો ને, અથવા તમે પણ કર્યો હશે, તો એના આધારે જવાબ લખેલો છે। તો બટાટામાં આયોડિનનું દ્રાવણ નાખતા ભૂરો રંગ થઈ જાય છે, માટે એમાં કાર્બોહાઈડ્રેટ હાજર છે। ચણામાં કોપર સલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ નાખતા જાંબુડિયો રંગ થઈ જાય છે, એટલે એમાં પ્રોટીન હાજર છે। અને તલને આપણે કોઈ પણ કાગળમાં પડીકું વાળીને ભરીને મૂકી રાખીએ અથવા ઘસીએ એના ઉપર,
તો ટેલી ડગ દેખાય છે, માટે એમાં ચરબી હાજર છે. આગળનો પ્રશ્ન છે, વૃક્ષાંશ આપણા ભોજનને આવશ્યક ઘટક છે, કારણ આપો. તો કારણ કે વૃક્ષાંશ ના પચેલા ખોરાકને ઘટી આપી પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. હવે અહીં એક પ્રવૃત્તિ સરસ મજાની આપેલી છે વિદ્યાર્થી મિત્રો. A થી B સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે એ આપણે કોષ્ટકમાં લખવાના છે. તો સલાડ આપણે ખાઈએ ને, કોબીજનું, ટમાટરનું, પ્યાજનું ખાવાની સાથે, તો એમાંથી આપણને વિટામિન્સ મળે. પછી બધી ભાજી ખાઈએ, લીલી ભાજી, એમાંથી વિટામિન A મળે. દાળ ભાતમાંથી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળે. મગમાંથી પ્રોટીન મળે. ઘી તેલમાંથી આપણને ચરબી મળે. પનીર ખાઓ તો એમાંથી આપણને પ્રોટીન મળે અને ચરબી પણ મળે. 10મો પ્રશ્ન છે, શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? તો શરીરના વિકાસ માટે અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા માટે પ્રોટીન જરૂરી છે. વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ રીતે કહી ન શકાય. આગળનો પ્રશ્ન, દૂધને સમતોલ આહાર કહેવાય છે, કારણ આપો. તો દૂધમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષારો અને વિટામિન C સિવાયના બીજા બધા જ વિટામિન મળે છે. આથી તે સમતોલ આહાર છે. આગળનો પ્રશ્ન છે, સમતોલ આહાર માટે પ્રાણીઓએ કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ? તો જે ખોરાકમાંથી બધા જ પોષક ઘટકો મળે ને, મોટાભાગના બધા જ, એવો ખોરાક આપણે ગ્રહણ કરવો જોઈએ. આગળ છે, ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું? તેને અટકાવવા શું કરવું જોઈએ? તો આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ થવાથી ત્રુટિજન્ય રોગ થાય છે. તેને અટકાવવા સમતોલ આહાર લેવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, રોજે રોજ ઓછામાં ઓછું 1 ગ્લાસ દૂધ તો તમારે પીવું જ જોઈએ. એટલે આજથી નક્કી કરી લો, 1 ગ્લાસ દૂધ ફરજિયાત દિવસમાં પીવાનું, જેથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં આહાર, પોષક તત્વ મળી રહે. આગળ છે જોડકા જોડો. આ પણ અગત્યના છે. તો વિભાગ એમાં બધા વિટામિન અને ખનિજ ક્ષારો આપેલા છે. વિટામિન બીમાં એની ઉણપથી થતા રોગો આપેલા છે. તો વિટામિન એની ઉણપથી ઈ આવશે, રતાંધ્રપણું. વિટામિન સીની ઉણપથી ડી, સ્કળવી. વિટામિન ડીની ઉણપથી સી, રિકેટ્સ, સુકતાન. ચોથું, આયોડિનની ઉણપથી ગોઈટર, ગલગંડ પણ કહેવાય. આયર્નની ઉણપથી એનિમિયાનો રોગ થાય છે. હવે તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે. તેને તેની ભોજનની ટેવમાં શું શું ફેરફાર કરવો જોઈએ? ઘણા લોકો બોડીમાં વધારે હોય છે, બરાબર? તો નીરવના ભોજનમાં ચરબીયુક્ત આહારનું પ્રમાણ વધારે હશે. તેને ચરબીયુક્ત આહારનું સેવન ઓછું કરી દેવું જોઈએ. આગળ 16મો પ્રશ્ન છે, રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતા ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે. તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય? તો લીંબુ શરબત, નાળિયેરનું પાણી પીવા માટે આપણે એને કહીશું. પાણીનું પ્રમાણ જો સતત ઘટી જાય ને વિદ્યાર્થી મિત્રો, તો ડિહાઇડ્રેશન થઈ જાય અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. આગળ 17મો પ્રશ્ન, શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવવાનું છે. તો અહીં તમારી રીતે પણ તમે લખી શકો છો. સોમવારે તો કે પૂરી, શાક, સલાડ, દૂધ, નાસ્તામાં ફળ, મંગળવારે દાળ ભાત, નાસ્તામાં પૌવા, બુધવારે સુખડી ચણા, નાસ્તામાં ઉપમા, ગુરુવારે વઘારેલો ભાત, નાસ્તામાં દૂધ આપી શકાય, શુક્રવારે દાળ ઢોકળી, નાસ્તામાં ફળ કોઈ પણ સિઝનનું, અને શનિવારે વઘારેલી ખીચડી, અને નાસ્તામાં કોઈ પણ ફળ આપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના પ્રશ્નોના જવાબો પણ ખૂબ જ સરળ છે. અને આગળના પાઠના આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે
ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને બેલ આઇકનને ઓન કરીને ઓલ કરી દેજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.